ઋતુ અનુસાર ઘણા પ્રકારના શાકભાજી આવે છે અને ખાસ કરીને આ સિઝન લીલા શાકભાજીની માનવામાં આવે છે. તો આરોગ્ય લાભ વિશે તો લગભગ દરેક વ્યક્તિ આજકાલ જાણકાર જ હોય છે, પરંતુ છતાં પણ એક એવું શાકભાજી કે જે ગુણોથી ભરપૂર હોવા છતાં સ્વાદના કારણે મોટા ભાગના લોકો તેને પસંદ કરતા નથી. આજે આપણે એવા જ શાકભાજી વિશે વાત કરવા જઈ રહ્યા છે જે આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે, પરંતુ અવારનવાર થાળીમાં તેની અવગણના થાય છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આજે વાત કરવી છે આરોગ્યના રક્ષક ગણાતા રીંગણની. તો રીંગણના ફાયદાની સાથે ઘણા બાળગીતો પણ આજકાલ પ્રચલિત છે, જેમ કે રીંગણ તો રાજા, બટાકા વગાડે વાજા. તો રીંગણના મુખ્ય પ્રકારો તેના રંગ, આકાર અને કદ પ્રમાણે હોય છે, જેમ કે લાંબા જાંબલી, ગોળ જાંબલી, સફેદ અને નાના ભરવા માટેના રીંગણ. ત્યારે બીજી પણ ઘણી પ્રચલિત જાતો હોય છે, જે અલગ અલગ પ્રદેશોમાં અને ઋતુઓ પ્રમાણે ઉગાડવામાં આવે છે. તો હવે વાત કરીએ રીંગણમાંથી બનતી રેસીપીની. તો રીંગણનો ઓરો, જેને આપણે ખાસ બેંગન ભરથા નામથી ઓળખીએ છીએ, અને આ સાથે જ રીંગણનું શાક, ભરેલા રીંગણનું શાક, ઊંધિયું, રીંગણના ભજીયા પણ આજકાલ તો બને છે. જો કે પથરી હોય તો રીંગણ ખાવાનું ટાળવું જોઈએ. અને રીંગણ ખાવાના ફાયદાની વાત કરીએ હવે, તો વિટામિન A, C અને B કોમ્પ્લેક્સ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, અને ભરપૂર ફાઈબર હોવાથી કબજિયાત, ગેસ અને એસિડિટી દૂર કરે છે. આ સાથે જ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે. તો ઓછી કેલેરી અને વધુ ફાઈબરના કારણે પેટ ભરેલું રહે છે અને વજન ઘટે છે. તો રીંગણમાં રહેલું નાસુનીન કોષોને નુકસાનથી બચાવે અને ત્વચાને સ્વસ્થ રાખે છે. તો વિટામિન K હાડકા અને B6 મગજને મજબૂત બનાવે છે. અને આ સાથે જ કેન્સરના રોગોની અસર ઘટાડી શકે છે. તો રીંગણમાં રહેલું વિટામિન K હાડકાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, અને આ સાથે જ વિટામિન B6 મગજના વિકાસ અને ચેતાતંત્રના કાર્યોમાં સુધારો કરે છે. તો આ વિટામિન એક સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને સંપૂર્ણ આરોગ્ય માટે જરૂરી હોય છે. તો રીંગણમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ કોષોને થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે, અને સાથે સાથે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે. આ સાથે જો ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વાત કરવામાં આવે તો જો તમને કિડની સ્ટોનની સમસ્યા હોય તો રીંગણનું સેવન ટાળવું જોઈએ, કારણ કે રીંગણમાં ઓક્સાલેટ હોય છે. અને આ સાથે જ જો કોઈ પણ બીમારી હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.